પણ માનવ જાણે હું કરું ન કરતલ દૂજો કોઈ, આદરા તારા અધવચ રે મારો હરી કરે સો હોય. એમનો સંકલ્પ અધૂરો રહ્યો અને સ્વધામ ગયા. પછી બધાએ ગુરુભાઈએ નક્કી કર્યું કે આંબાભાઈનો સંકલ્પ આપણે સૌ ગુરુભાઈઓ થઈને પૂરો કરીએ. એટલે આજની આ પૂનમ છે આપણે આંબાભાઈને અર્પણ કરવાની છે. આપણે ત્યાં કહેવાય ને કે કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય. ભગવાન રામ સેતુ બાંધતા, આખી વાનર સેના મોટા મોટા પથ્થર ઉપાડીને દરિયામાં ફેંકીને પુલ બનાવતા, એક ખિસકોલી નાની એવડી એને ઈચ્છા થઈ કે હું આમાં કંઈક યોગદાન આપું. તો પાણીમાં પડે, રેતીમાં આળોટે, થોડા કાંકરા ચોટે, એ જઈને દરિયામાં નાખી આવે. આવા 2-3 કાંકરા નાખવાનું સદભાગ્ય મને પણ મળ્યું. અને આમાં જેને જેને ભાવ હોય એ પ્રમાણે આંબાભાઈની પાછળ આપણે આ સત્કર્મ, એના પંચમહાભૂતનો જે ચેતન તત્વે આશરો લીધો હતો, આધાર લીધો હતો, એ તત્વ તો આપણી વચ્ચે છે જ. અને એ સુધી આપણો ભાવ પહોંચાડવાનો છે. એટલે આપણે જે બોલાવશું, સદગુરુ મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી. આંબાભાઈની પાછળ એક ધૂન સૌ ગાઈશું આપણે. ભાણ સાહેબ પોતાને કહે છે કે ભાણ તું ભટકીશમાં, તું છો આતમ પોતે, ભૂલા પડ્યા છે એ બધા જે ગોતે છે છેટે છેટે. બોલે બીજો નહીં ભીમો કે ભગવાન, પણ 4 આંગળના વાંધે આંખ્યું ભાળે નહીં કાન. આ તણા આડો ડુંગર છે બાપજી એમ કે છે, પણ જો એ સદગુરુની કૃપા થઈ જાય, કોઈ બાવલિયાની કૃપા થઈ જાય, તો એ તણું હટી જાય, તો પરમ તત્વરૂપી ડુંગરના દર્શન થઈ જાય. એક ધૂન છે, સૌ સાથ આપજો, બધા ગાજો કે હારે દેહ દેવળની માં, બોલે ઈ કોણ છે? હારે મન મંદિરની વાયુ તેજ પાણી ને પૃથ્વી, આકાશ વાયુ તેજ પાણી ને પૃથ્વી, હારે કર્યો તત્વનો પ્રકાશ, બોલે કોણ છે? કર્યો તત્વનો પ્રકાશ, બોલે કોણ છે? હાર દેહ દેવળની માં, બોલે કોણ છે? હાર મન મંદિરની માં,
આકાશ વાયુ તેજ પાણી ને પૃથ્વી આ 5 તત્વનો દેહ બને અને એમાં તત્વનો પ્રકાશ થાય ત્યારે આ બોલે બોલે ઈ બીજો નહીં ભીમો કે ભગવાન. જાગ્રત સપના સુષુપ્તિ ને તુરિયા જાગ્રત સપના સુષુપ્તિ ને તુરિયા મારે અભિમાન રારમાં બોલે કોણ છે? મારે દેહ દેવળની માં બોલે કોણ છે? મારે મન મંદિરની જાગ્રત સપના સુષુપ્તિ ને તુરિયા આ દેહની અવસ્થાઓની વાત કરી છે ધૂનમાં. જાગ્રત એટલે આપણે બધા બેઠા છીએ, હું ગાઉં છું, તમે પણ ગાઓ છો, આ આપણી જાગ્રત અવસ્થા છે. પછી સપના અવસ્થા, નીંદર આવી જાય, આંખો બંધ થઈ જાય અને સપનું આવે અને સપનામાં આપણે જોઈએ, અનુભવીએ. તો અત્યારે સપના અવસ્થામાં કોણ જાગતું હશે, કોણ જોતું હશે, કઈ આંખે જોતું હશે? કહેવાય છે, સંતો કહે છે કે ત્યારે મન જાગે છે, મન જોવે છે, મન અનુભવે છે. પછીની અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા, સપનું યાદ રહે છે. અને સુષુપ્તિ અવસ્થા એવું છે કે ખૂબ થાક્યા, સંજયભાઈ કહેતા થાંભલા ફેરવીને, અને હવારે એટલી જ ખબર રહે કે એક પડખે હવાર પડી ગયું. તો એક પડખું એટલું યાદ રહ્યું, કોણે રાખ્યું? તો એ જે યાદ રાખનાર છે એ મનની વૃત્તિઓ છે. તુરિયા અવસ્થાની વાત છે, ત્યાં એ પણ યાદ નથી રહેતું. બાપજી કહે છે ને કે આહાર શુદ્ધ થાય તો મન સ્થિર થાય, મન સ્થિર થાય તો સુરતા એના તરફ પ્રયાણ કરે અને અહંકાર, હું પદ, કરતા ભાવ મટી જાય ને પછી જે શેષ વધે એ સ્વયંભૂ. પરા પશ્યંતિ મધ્યમાન વૈખરી પરા પશ્યંતિ મધ્યમાન વૈખરી મારે કર્યો વાણીનો વિલાસ બોલે કોણ છે? મારે કર્યો વાણીનો વિલાસ બોલે કોણ છે? મારે દેહ દેવળની માં બોલે કોણ છે? મારે મન મંદિરની માં બોલે કોણ છે?
ઝૂંપડીમાં શબ્દનો આ ભેદ છે. શંકરની ઝૂંપડીમાં શબ્દનો આ ભેદ છે. હર ભેદવાદીઓના કામ બોલે એ કોણ છે? હર ભેદવાદીઓના કામ બોલે એ કોણ છે? હર દેહ દેવળની બોલે એ કોણ છે? હારે મન મંદિર ને બોલે એ કોણ છે?